નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ કવિતાની સફરે જઈએ. આપણે સીધી જ વાત પર આવીએ. આજે આપણે એક એવી અદ્ભુત ગુજરાતી કવિતા વિશે વાત કરવાના છીએ જે એક આદર્શ, સંપૂર્ણપણે સુમેળભર્યા ગામડાનું ચિત્ર ઊભું કરે છે. એક એવું ગામ કે જેને આપણે અંગ્રેજીમાં યુટોપિયા કે પછી આપણી ભાષામાં એક સ્વપ્નનગરી કહી શકીએ, જ્યાં બધું જ એકદમ શાંત અને પરિપૂર્ણ છે. તો ચાલો આ કવિતાના હાર્દમાં ઉતરીએ અને જોઈએ કે આખરે આ ગામડું આટલું બધું ખાસ કેમ છે. સાંભળો આ પંક્તિઓ. એક રૂડું રૂપાળું ગામડું, એ હૈયે હેતાળું ગામડું, એમાં રહેતા તા સંપીને સહુ. આ શબ્દો સાંભળતા જ મનમાં કેવી અદ્ભુત શાંતિ છવાઈ જાય છે ને, જાણે આપણે કોઈ જૂના વહાલા સમયમાં પાછા જતા રહ્યા હોઈએ. આ પંક્તિઓ આપણને તરત જ એક એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં માત્ર પ્રેમ અને હેત છલકાય છે. અહીં સૌથી અગત્યની વાત છે સંપ. આ કોઈ સામાન્ય ગામ નથી. આ એક એવું સ્થળ છે જ્યાં લોકો વચ્ચેની એકતા જ આ ગામની સાચી સુંદરતા છે, જ્યાં ઝઘડા કે કકડાટનું કોઈ નામું નિશાન જ નથી. જરા કલ્પના કરો આ દ્રશ્યની. આ શાંત ઝૂંપડીઓ, રસ્તા પર ચાલતા નિરાંતવાળા લોકો અને પેલું કમળથી ભરેલું સુંદર તળાવ. આ માત્ર કવિતાના શબ્દો નથી, પણ એક એવી દુનિયા છે જ્યાં પ્રકૃતિ અને માણસ એકબીજાના ગળા ડૂબ પ્રેમમાં છે. ભૌતિક વાતાવરણ કેટલું શાંતિપૂર્ણ અને મનમોહક છે. પ્રકૃતિ અને માનવ જીવન વચ્ચેનો આવો અદ્ભુત તાલમેલ ખરેખર આ ગામને સાચા અર્થમાં હૈયે હેતાળું બનાવે છે. પણ વાત માત્ર સુંદરતાની નથી હો. આ ગામના લોકો દિલના પણ એટલા જ અમીર છે. અલગ અલગ પેઢીના લોકો કેવી મજાથી સાથે બેઠા છે. કોઈ રમી રહ્યું છે તો કોઈ જ્ઞાનની વાતો કરી રહ્યું છે. જો કોઈ દુઃખી હોય ને તો આ લોકો એની પાછળ પોતાનું બધું જ લૂંટાવી દે. અને મહેમાન આવે તો પૂછવું જ શું, જાણે સાક્ષાત ભગવાન આવ્યા હોય એમ આગતા સ્વાગતામાં મરી પડે. વળી મહેમાનો સાથે એવી મીઠી અને ઊંડી વાતો કરે કે આપણે સાંભળતા જ રહી જઈએ. આ બધું બતાવે છે કે આ સમુદાય બૌદ્ધિક અને ભાવનાત્મક રીતે કેટલો સમૃદ્ધ છે. હવે આ કવિતાનો સૌથી પાવરફુલ અને મારો ફેવરેટ વિચાર છે સૌનું એક લહુ, એટલે કે બધાનું લોહી એક જ છે. કલ્પના કરો, આ કેટલી મોટી વાત છે. આ લોકો નાત જાતના કે ઊંચ નીચના કોઈ જ ભેદભાવમાં માનતા નથી, બસ સંપૂર્ણ સમાનતા. આજના આધુનિક સમયમાં પણ આપણા માટે આ એક બહુ મોટો બોધપાઠ છે, સાચું ને? આ જ એક વિચાર આ સમુદાયને માત્ર એક ગામડામાંથી એક મહાન આદર્શ સમાજ બનાવી દે છે. તો જો આપણે આ આદર્શ ગામના મુખ્ય ગુણોને ફટાફટ ભેગા કરીએ તો શું દેખાય છે? દુઃખીની બિનશરતી મદદ, મહેમાનોનું જબરદસ્ત સ્વાગત, જ્ઞાતિ પ્રથાનો સંપૂર્ણ બહિષ્કાર અને સૌથી ખાસ વાત, ગરીબ હોય કે અમીર, બધાએ સાથે મળીને તહેવારો ઉજવવાના. કવિતા કહે છે એમ, સૌ સાથે રહે, હોય ધની કે દીન. આ લોકો માત્ર શાંતિની વાતો નથી કરતા, એ લોકો ખરેખર શાંતિ અને સમાનતાને જીવે છે. આખા સમાજ માટે આ ગામ એક જીવતો જાગતો માસ્ટર ક્લાસ છે. પણ પછી અચાનક બધું જ બદલાઈ જાય છે. એક બહુ જ ભારે, ગોઝારો દિવસ આવી પહોંચે છે. સાહિત્યમાં આને વોલ્ટા અથવા વળાંક કહેવાય છે. અત્યાર સુધી જે આપણે હસતા રમતા લોકો જોયા, શાંતિ જોઈ, ઉત્સાહ જોયો, એ બધું જ એક જ ક્ષણમાં જાણે થીજી જાય છે. વાતાવરણમાં એક અજીબ અને ડરાવણી ગંભીરતા છવાઈ જાય છે. આ શબ્દો સાંભળીને તો રૂવાડા ઊભા થઈ જાય એવું છે. રડતી હતી બાઈ એક ચોધારે, એના કલ્પાંતની શી વાત કહું. કવિતામાં અચાનક જ એક સ્ત્રીના ભયંકર આક્રંદનો પડઘો પડે છે. અત્યાર સુધી જે સ્વર્ગ જેવી શાંતિ હતી તે અચાનક આ દર્દનાક રુદનથી ચકનાચૂર થઈ જાય છે. અને સૌથી પીડાદાયક વાત ખબર છે શું છે? આ રુદન પાછળનું કારણ શું છે તે ક્યાંય કીધું જ નથી. એ અજાણ્યું દુઃખ પેલા રૂડા ગામડાને કલ્પાંત કરતા ગામડામાં ફેરવી નાખે છે. આ વિરોધાભાસ સીધો આપણા હૃદય પર વાગે છે. અને છેલ્લે એક બહુ જ મોટો અને અકળાવનારો સવાલ ઊભો થાય છે. એવી તો કઈ બાબત કે ઘટના હશે જેણે આટલા સંપૂર્ણ, આટલા સુમેળભર્યા વાતાવરણને પણ વેરવિખેર કરી નાખ્યું? કવિતા તો અહીં જ પૂરી થઈ જાય છે, પણ આપણા મનમાં એક ખળભળાટ મચાવી જાય છે. એ આપણને વિચારવા મજબૂર કરે છે કે દુનિયાના સૌથી શ્રેષ્ઠ અને સંપૂર્ણ લાગતા સમાજો પણ અંદરથી કેટલા નાજુક હોઈ શકે છે. શું કોઈ પણ સંપૂર્ણ શાંતિ ખરેખર કાયમી હોઈ શકે ખરી? આ ઊંડા સવાલ સાથે જ આપણે આજની આ કવિતાની સફર અહીં પૂરી કરીએ છીએ.